નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. માણાવદરના ડોક્ટર આંબેડકર ભવન ખાતે માણાવદર તાલુકા દલિત સમાજની એક અગત્યની મીટિંગ મળેલ, જેમાં તાલુકા દલિત સમાજના સામાજિક સુધારણાના ભાગરૂપે બંધારણ સમિતિ તેમજ સમાધાન પંચ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ હતી. માણાવદર તાલુકા દલિત સમાજની બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ બંધારણ સમિતિમાં પ્રમુખ દેવાયત મગરા, ઉપપ્રમુખ મનુભાઈ મુછડિયા, ઉપપ્રમુખ જગદીશભાઈ પરમાર, મહામંત્રી રમેશભાઈ રાઠોડ, મહામંત્રી રમેશભાઈ વેગડા, મંત્રી સુરેશભાઈ બગડા, ખજાનચી રમેશભાઈ રાઠોડ લીંબુડા, સહમંત્રી ચંદુભાઈ રાઠોડ, સભ્યશ્રી દિનેશભાઈ કાબા, સભ્યશ્રી રમેશભાઈ ચાવડા, સભ્યશ્રી સામતભાઈ મકવાણાની વરણી કરવામાં આવી હતી. જ્યારે સમાધાન પંચની સમિતિમાં પણ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ કાબા, ઉપપ્રમુખ શ્રી ચંદુભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી સુભાષભાઈ કાબા, મહામંત્રી શ્રી પુંજાભાઈ વારસુર, મંત્રી શ્રી મગનભાઈ પારધી, ખજાનશ્રી સુરેશભાઈ કાબા ખડિયા, સહમંત્રી શ્રી વિજયભાઈ સોલંકી, સભ્યશ્રી વાલજીભાઈ વેગડા, સભ્યશ્રી સુનીલભાઈ સરપંચ, સભ્યશ્રી રામભાઈ મારુ, સભ્યશ્રી પ્રકાશભાઈ વાળાની સર્વાનુમતે વરણી કરાઈ હતી. આ સમિતિના હોદ્દેદારો 1 વર્ષ સુધી સમાજની સેવા કરશે. ત્યારબાદ પ્રતિવર્ષ ચૂંટણી દ્વારા નવી સમિતિની રચના કરવામાં આવશે. સાથે સાથે આ સામાજિક બંધારણને રજિસ્ટ્રેશન કરવાની કામગીરી, સિક્કા બનાવવા, પહોંચ બુક તેમજ લેટરહેડ છપાવવાની કાર્યવાહી સત્વરે કરવી, એવું આજની મીટિંગમાં નક્કી કરવામાં આવેલ છે. સાથે સાથે એપ્રિલ માસમાં સમૂહલગ્નનું પણ આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. એકંદરે આ મીટિંગ ખૂબ સફળ અને ઉત્સાહજનક રહી હતી. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.